આજે મહત્વની જાહેરાત કરવામાં આવી છે। યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે આગળ વધી રહી છે। ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંजना દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચવાનો નિર્ણય કરાયો છે। રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધે છે। આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા તથા કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંजना દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચાશે। 5 સભ્યોની આ કમિટીમાં વરિષ્ઠ નિવૃત્ત આઈએએસ CL મીણા, RC કોડેકર, દક્ષેશ ઠાકર, ગીતાબેન શ્રોફનો સમાવેશ થાય છે। આ કમિટી તમામ પાસાનો અભ્યાસ કરીને 45 દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ આપશે। આ રિપોર્ટના આધારે સરકાર નિર્ણય કરશે। ગીતા શ્રોફ ગુજરાતની પ્રખ્યાત સમાજ સેવિકા છે। તેમણે વર્ષ 1989 થી મહિલાઓના ઉત્થાન માટે કામગીરી શરૂ કરી। ખાસ કરીને મહિલાઓને રસોઈ અને ગૃહ કાર્ય સહિત વિવિધ કૌશલ્યોની તાલીમ આપી છે। અત્યાર સુધી તેઓએ હજારોની સંખ્યામાં મહિલાઓને આત્મનિર્ભર બનાવી છે। માત્ર સુરત જ નહીં પરંતુ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ તેમણે મહિલાઓ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે। હું પણ દ્રઢપણે માનું છું કે આપણે સૌ ભારતીય છીએ એટલે દરેક ભારતીય માટે સમાન કાયદો હોય તો એના ફાયદા અનેક રહે। 30 વર્ષમાં ઘણી વખત મેં જોયું કે મહિલા અને બાળકો માટે જે ન્યાય મેળવવા માટેની દોડ અમે લગાવતા તેમાં ઘણી બધી મુશ્કેલીઓ ફક્ત અમને જ નહીં પણ એ મહિલા અને બાળક અને એના પરિવારને પણ પડતી હતી અને ચોક્કસ જ એનું નિરાકરણ હવે આ યુસીસી દ્વારા લાવી શકાશે એવું હું માનું છું અને હું મારાથી બનતા બધા પ્રયત્ન જરૂરથી કરીશ। મારી આ નિમણૂક કરવામાં આવી એ બદલ હું સર્વની આભારી છું। ડોક્ટર દક્ષેશ ઠાકર હાલ વનિતા વિશ્રામ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે। આગળ તેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કાર્યરત હતા। શિક્ષણ જગત સાથે તેઓ છેલ્લા 40 વર્ષથી સંકળાયેલા છે। ખાસ કરીને યુવા વિદ્યાર્થીઓ સાથે તેમના સંપર્ક અને તેઓ શિક્ષણવિદ હોવાના કારણે આ સમિતિમાં તેમને સામેલ કરવામાં આવ્યા છે। તેઓ ગુજરાતી સાહિત્યમાં PhD કરી ચૂક્યા છે। ઉત્તરાખંડ સરકાર બાદ વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર પર હવે યુસીસી લાગુ કરવા માટેના પ્રયત્નો હાથ ધરી છે। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક સમિતિની રચના પણ કરવામાં આવી છે જે નિવૃત્ત જજ છે તેમના અંતર્ગત આખી પેનલ તૈયાર કરવામાં આવી છે। 5 સભ્યોની પેનલ બનાવવામાં આવી છે। તેમાં એક દક્ષેશ ઠાકર કરીને જેમનું શિક્ષક જગતમાં મોટું નામ છે તેમનું પણ નામ છે। આપણે સીધી દક્ષેશ ઠાકર જોડે વાત કરીશું કે કઈ રીતે આખી આ જે પ્રોસેસ છે તે કરવામાં આવી। દક્ષેશભાઈ તમે જણાવજો, યુસીસી લાગુ થવા જઈ રહી છે, પેનલની રચના કરી દેવામાં આવી છે, શું કહેશો? યુસીસી એટલે યુનિફોર્મ સર્વિસ કોડ। આપણે જાણીએ છીએ કે ઉત્તરાખંડ સરકારે આ યુસીસીનો કાયદો લાગુ કર્યો। આ કાયદો લાગુ થાય, એનો અમલ થાય અને સ્ત્રીઓને એનો હક અધિકાર વિના વિલંબે મળે એ પ્રકારનું ગુજરાત સરકાર દ્વારા પણ વિચારવામાં આવ્યું છે। આપણે ત્યાં કાયદાઓ છે પણ એ કાયદાઓમાં ક્યાંક ક્યાંક છટકબારીઓ પણ રહી છે। એ છટકબારી બંધ કરવા માટેનો આ પ્રયત્ન છે। નિવૃત્ત ન્યાયાધીશ આદરણીય રંજનબેનની અધ્યક્ષતામાં આ સમિતિની રચના કરવામાં આવી છે જેમાં એક સભ્ય તરીકે સરકાર દ્વારા મારી પણ નિયુક્તિ કરવામાં આવી છે। છૂટાછેડા, ખાધા ખોરાકી જેવા કેસ, વારસાઈ જેવી બાબત અને સાથે સાથે સ્ત્રીઓ યુગલો દ્વારા બાળકોને એડોપ્ટ કરવા જેવી બાબતોમાં સમયનો વિલંબ થતો રોકવા માટે અને ઝડપી ન્યાય કરવા માટેની આ સમિતિ બનાવવામાં આવી છે। જે બિલકુલ આપણી સાથે દક્ષેશ ઠાકર જોડાયા હતા અને જેમને જે રીતે આખી માહિતી આપી હતી કે જે રીતે આવનારા સમયમાં યુસીસીને લઈને તેઓ કઈ રીતે બદલાવ લાવવા માંગે છે તે તમામ દિશામાં પ્રક્રિયા હાથ ધરશે। કેમેરામેન રવિને સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત। આજે સુરતથી મહાકુંભ માટેની વોલ્વો બસને હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપી હતી। આજે પ્રથમ દિવસે પ્રયાગરાજ માટે એક બસ ઉપડી હતી જેમાં 35 ભક્તો પ્રયાગરાજ ગયા હતા। સુરતથી આવતીકાલથી રોજ 2 બસ ઉપડશે જેનું પણ 50% થી વધુ બુકિંગ થઈ ચૂક્યું છે।
સુરતથી 2 વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે, જેમાં આજે નાનાથી લઈને વડીલો સુધીના મુસાફરો પ્રયાગરાજ રવાના થયા હતા. સૃષ્ટિ જોશી નામના મુસાફરે જણાવ્યું હતું કે અગાઉ પણ પ્લાન બનાવ્યા હતા, પણ મારે 3 વર્ષની નાની બાળકી હોવાથી, ત્યાં ભીડ પણ વધુ હોવાથી અને અમુક અકસ્માતો પણ બન્યા હોવાથી જવું કે ન જવું તેનો વિચાર કરી રહ્યા હતા. દરમિયાન ગુજરાત સરકાર દ્વારા આ વોલ્વો બસ શરૂ કરવામાં બુકિંગ શરૂ થતાની સાથે જ અમે બુકિંગ કરાવી લીધું હતું. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતથી મહાકુંભમાં જવા માટે ભારે ઘસારો જોવા મળી રહ્યો છે, જેના પગલે સરકાર દ્વારા પહેલા અમદાવાદથી વોલ્વો બસ શરૂ કરી છે, જ્યારે આજથી વધુ 5 વોલ્વો બસ શરૂ કરી છે, જેમાં મુસાફરો વોલ્વો બસમાં પ્રયાગરાજ રવાના થયા છે. ત્યાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે ત્યાં થોડી ભીડ હોય અને 1-2 કલાકનું મોડું થાય તો પણ એસટી બસ તમારી રાહ જોશે. ભીડ જેવી પરિસ્થિતિ હોય તો થોડી રાહ જોજો. આ સાથે જ પાર્કિંગથી ચાલવાની માનસિકતા સાથે જ વિચાર કરજો. સરકારી બસને કુંભની નજીક લઈ જવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહાકુંભમાં જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે સરકારે સુરતથી પ્રયાગરાજ માટેની રોજ 2 એસી વોલ્વો બસ દોડાવવા જાહેરાત કરી છે, જેના કારણે સુરતી શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ છે. પ્રથમ એક જ બસ ઉપાડી હતી, જેને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરતના મેયર દક્ષેશ માવાણીએ લીલી ઝંડી આપીને રવાના કરી હતી. આ બસ આજથી 25 ફેબ્રુઆરી સુધી દોડનારી છે. અહીંયા એસી વોલ્વો બસની કેપેસિટી 47 પેસેન્જરની છે. એથી આગામી 21 દિવસમાં 42 એસી વોલ્વો સીટર બસ મળતી હોવાથી 2000 જેટલા સુરતી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજના મહાકુંભમાં સરળતાથી આસ્થાની પવિત્ર ડૂબકી લગાવી શકશે. બીજી તરફ સુરત એસટી નિગમને પણ રૂપિયા 1.61 કરોડની આવક થવાની સંભાવના છે. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ટુરિઝમ વિભાગ અને જીએસઆરટીસી દ્વારા ગુજરાતના સૌ ભાવિ ભક્તો માટે ગુજરાતના વિવિધ શહેરોમાંથી પ્રયાગરાજ મહાકુંભની આસ્થામાં ડૂબકી મારી શકે તે માટે અત્યાધુનિક વોલ્વો બસની શરૂઆત કરવામાં આવી છે. પહેલા દરરોજ 1 બસ ચાલુ કરવામાં આવેલી, પરંતુ લોકોનો ખૂબ લોડ હતો. તેના કારણે ગુજરાતમાં બીજા અન્ય સેક્ટરોમાંથી નવી 5 બસો શરૂઆત કરવામાં આવી છે. સરકારે સુરતથી મહાકુંભમાં જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે પેકેજ જાહેર કર્યું છે, જેમાં 3 રાત્રિ અને 4 દિવસનું વ્યક્તિ દીઠ 8,300નું પેકેજ રહેશે. એમાં જીએસઆરટીસીની એસી વોલ્વો બસ રહેશે, જ્યારે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ રહેવાની સુવિધા કરશે. દિવસનું અને રાતનું ભોજન પેસેન્જરના સ્વખર્ચાનું રહેશે, એટલે કે ભોજનની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા પેકેજમાં નથી. તો આપ કોર્પોરેટર મહેશ અણધરે શાસકોને સવાલ કર્યો છે કે રિંગ રોડના રૂપિયા કોણ ખાઈ ગયું? 2 મહિનામાં રિંગ રોડની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો કચેરીઓનો ઘેરાવ કરવા મહેશ અણધરે ચીમકી ઉચ્ચારી હતી. મહેશ અણધરે કહ્યું હતું કે મુખ્યમંત્રીના તાબા હેઠળ જો રૂપિયા મોકલાયા હોય તો મુખ્યમંત્રીએ પણ રાજીનામું આપી દેવું જોઈએ, કેમ કે તેઓ કામ કરાવવામાં નિષ્ફળ નીવડ્યા છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા સુરત મહાનગરપાલિકામાં વિવિધ મુદ્દાઓ ઉપર પોતાનો વિરોધ નોંધાવતા હોય છે. 2017માં 3,000 કરોડના ખર્ચે તૈયાર થઈ જવાની વાતો કરનારા ભાજપ શાસકો 2025માં 20% કામ પણ પૂરું કરાવી શક્યા નથી. આ મુદ્દે આઉટર રિંગ રોડ ખાતે વિરોધ પ્રદર્શન કરતા આપના કોર્પોરેટરો દ્વારા ભાજપ શાસકોને આઉટર રિંગ રોડની કામગીરીને લઈને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આપના કોર્પોરેટરે કહ્યું કે કયા મોઢે વિકાસની વાતો કરો છો? જો કામ કરાવવાની ત્રેવડ ના હોય તો ભાજપ શાસકોએ રાજીનામું આપી દેવું જોઈએ. સુરતના વોર્ડ નંબર 3 જે સરથાણા વિસ્તાર છે, તેમાં આવતો રિંગ રોડ તૈયાર કરવાની વાત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી હતી. 2017 સુધીમાં કામ પૂર્ણ કરી દેવાની વાત કરવામાં આવી હતી, પણ આજે 2025 શરૂ થઈ ગયું છે, છતાં પણ કામગીરી પૂર્ણ થઈ નથી. વરાછા કામરેજ રોડ ઉપરનો મુખ્ય બ્રિજ, ભરથાણા પાસેનો રેલવે ઓવરબ્રિજ, કડોદરા પાસોદરાની વચ્ચે જે વાય જંકશન પડે છે, ત્યાં પણ બ્રિજ બનાવવાનો હતો. કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, પરંતુ 1 વર્ષથી હવે તે આગળ વધી રહ્યું નથી. ઠેરનું ઠેર કામ પડી રહ્યું હોવાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિકાસના કામોની મોટી વાત કરનારા શાસકોને શું આ કામગીરી બંધ થઈ ગઈ છે તેની જાણ નથી?
વાહન ચાલકોની મુશ્કેલી દૂર કરવા માટે આ ત્રણેય બ્રિજ ખૂબ જ જરૂરી છે, છતાં પણ કામ ઝડપથી થઈ રહ્યું નથી. ઇલેક્શન વોર્ડ નંબર 3 એટલે કે સરથાણા વિસ્તારની અંદર જે સુરત શહેરનો મુખ્ય આઉટર રિંગ રોડ છે 2017માં બનીને તૈયાર થઈ જવાનો હતો એવી વાતો ભારતીય જનતા પાર્ટી એટલે કે ભ્રષ્ટ જૂઠાણા પાર્ટીએ કહેલી, પરંતુ આજે 2025 આવી ગયું છે, હજી આ રોડનું 20% જેટલું કામ પણ પૂર્ણ થયું નથી. 3000 કરોડના ખર્ચે બનનારા બ્રિજના રૂપિયા ભાજપના કયા નેતાઓ ખાઈ ગયા છે? આ સૌથી મોટો સવાલ એટલે છે કે આજે 7 વર્ષ પછી પણ હજી આ પુલ બનવાનો તૈયારીઓ નથી, કારણ કે છેલ્લા 1 વર્ષ દરમિયાન આ કામ ઉપર એક ઈંટ પણ અહીંયા મુકાણી નથી. આવા 3 બ્રિજ એટલે કે વરાછા કામરેજ રોડ ઉપરનો મુખ્ય બ્રિજ છે, સાથે ભરથાણા પાસે જે રેલવે ફ્લાયઓવર બ્રિજ છે, અને આ કઠોદરા પાછોદરાની પાસે જે વાય જંકશન પડે છે, આ વાય જંકશનના ટોટલ 3 બ્રિજો છેલ્લા 1 વર્ષથી સંપૂર્ણ કામગીરી બંધ છે, અને 1 વર્ષ જેટલો સમય ગયો. આ દરમિયાન અહીંયા જે પબ્લિક જે રોજ અવર જવર કરે છે કેટલું હેરાન થાય છે. મુખ્યમંત્રી ગાંધીનગર બેઠા મોટી વાતો કરે છે કે સુરતમાં પુલ બનાવવા આટલા કરોડ આપ્યા ને તેટલા કરોડ આપ્યા. જો હકીકતમાં આપ્યા હોય તો એનો મતલબ એ છે કે ભાજપ શાસકોએ રૂપિયા ખાઈ ગયા છે, કેમ કે કામ તો શરૂ થયું નથી. મુખ્યમંત્રીના તાબા હેઠળ જો રૂપિયા મોકલાયા હોય તો મુખ્યમંત્રીએ પણ રાજીનામું આપી દેવું જોઈએ, કેમ કે તેઓ કામ કરાવવામાં નિષ્ફળ નીવડ્યા છે. મેયર, કમિશનર, સુડા ચેરમેન તેમજ જવાબદાર અધિકારીઓએ વિઝિટ કરીને કામગીરી ક્યાં અટકે છે તેનું નિરીક્ષણ કરવાની જરૂર છે. યુઆરડીસીની દેખરેખમાં આ આખી કામગીરી આવતી હોવા છતાં આ કામગીરી બંધ છે. જો 2 મહિનામાં આ કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો મેયર, કમિશનર સહિત સંલગ્ન તમામ કચેરીઓનો અમે ઘેરાવ કરીશું. હજીરા રોરો ફેરી પાર્કિંગમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી દ્વારા વધુ એક વખત મોટી દારૂની હેરાફેરી પકડી પાડવામાં આવી છે. એસએમસીએ હજીરા પોલીસની સંયુક્ત ટીમે દરોડા પાડી રોરો ફેરીના પાર્કિંગમાં પડેલા ટ્રકમાંથી વિદેશી દારૂની 19,200 બોટલો IMFL જપ્ત કરી, જેની કિંમત ₹19,20,000 છે. આ ઓપરેશન દરમિયાન રોકડ, મોબાઈલ ફોન, વાહન સહિત કુલ 36,08,000નો મુદ્દામાલ કબજે કરાયો છે. રોરો ફેરી સુરક્ષિત છે અને સમય પણ બચાવે છે. આ જ કારણ છે કે હવે રોરો ફેરીના માધ્યમથી બુટલેગરો દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં દારૂ સપ્લાય કરી રહ્યા છે. એસએમસીના અનુમાન અનુસાર રોરો ફેરીના કેટલાક કર્મચારીઓ પણ આ હેરાફેરીમાં સામેલ હોઈ શકે છે, તેથી તપાસ કરવી જરૂરી છે. સૌથી મહત્વની વાત એ છે કે રોરો ફેરીથી મોકલવામાં આવતો દારૂ વિદેશી દારૂનો જથ્થો હોય છે, જે દમણમાંથી ગુજરાતમાં પ્રવેશ કરે છે. દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી દારૂ પહોંચાડવા માટે રોરો ફેરીનું માધ્યમ બનાવવામાં આવ્યું છે. હજીરા પોર્ટથી રોરો ફેરીના માધ્યમથી આ દારૂ સૌરાષ્ટ્ર તરફ મોકલવા માટે પ્રથમ વાહનને રોરો ફેરી મારફતે ભાવનગર મોકલવામાં આવે છે, અને ત્યાંથી દારૂના ગેરકાયદેસર વેપારમાં સંકળાયેલા બુટલેગરો તેને વિવિધ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વિતરણ કરે છે. એસએમસીના અધિકારીઓને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બુટલેગરો હવે દારૂ ટ્રાન્સપોર્ટ કરવા માટે નવા માર્ગો અપનાવી રહ્યા છે. તેઓ રોરો ફેરી મારફતે દારૂના જથ્થાને જુદા જુદા શહેરોમાં પહોંચાડવા માટે વાહન પર સ્પેર પાર્ટ્સની બિલ્ટી બનાવી રહ્યા છે. હજીરા પોર્ટથી રોરો ફેરી મારફતે દારૂ ભરેલા ટેમ્પો અને કન્ટેનર ઘોઘા પોર્ટ અને ત્યાંથી ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને આસપાસના વિસ્તારમાં સપ્લાય કરવા માટે મોકલતા હોય છે. રોરો ફેરીમાં ઘોઘા તરફ જવાના આ વાહનને પોલીસે શંકાના આધારે તપાસ કરતા તેમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ મળી આવ્યો. એટલું જ નહીં, કન્ટેનરને સીલ મારી લોક કરેલું હતું, જેથી અંદર દારૂ હોવાની શક્યતા ઓછી થાય. જોકે એસએમસીએ કન્ટેનર ખોલાવી તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વિદેશી દારૂ કોણે મંગાવ્યો હતો અને કયા સ્થળે સપ્લાય કરવો હતો તે અંગે એસએમસીની ટીમ વધુ તપાસ કરી રહી છે. આ ઓપરેશનના રેડિંગ ઓફિસર વીસી જાડેજા હતા, અને હવે એસએમસી અને સુરત પોલીસ દ્વારા હજીરા રોરો ફેરી મારફતે દારૂની હેરફેર પર વધુ નજર રાખવામાં આવશે. હવે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે હજીરા રોરો ફેરી મારફતે દારૂની હેરફેર અટકાવવા માટે વધુ કડક પગલાં લેવામાં આવશે કે નહીં. તો હવે સમય છે એક વિરામનો. ગુજરાતની જનતાનો અવાજ. તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ. સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન જન સુધી.
સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમસ્યા તમારી, લડત અમારી. ગુજરાતનો અવાજ, દેશની ધડકન. જનતાની સાથે, સમયની સાથે. હંમેશા અગ્રેસર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. કાપોદ્રામાં હોસ્પિટલના તબીબ સામે છેડતીનો આરોપનો મામલો. તબીબને માર મારનાર વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. મોહિત ઘાસટકા નામના આરોપીને પોલીસે ઝડપી પાડી ગુનાવાળા સ્થળ હોસ્પિટલ ખાતે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ગત 29મી જાન્યુઆરીના રોજ ઘટના બની હતી. શહેરના કતારગામમાં રહેતી અને કાપોદ્રા સ્થિત સોનોગ્રાફી સેન્ટરમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી યુવતીએ વુમન હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ તબીબી પ્રતિક માવાણી વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં યુવતીએ જણાવ્યા મુજબ એક દર્દીની તપાસ ચાલી રહી હતી ત્યારે ડોક્ટર પ્રતિક માવાણી ત્યાં આવી પહોંચ્યા હતા. આ સમયે પેશન્ટની નળી ખુલતી ન હોવાથી ડોક્ટરે હતાશ થઈને મારા ખભા પર પોતાનું માથું ઢાળી દીધું હતું. જે બાદ તેઓ મને મારા મેરેજ વિશે પૂછવા લાગ્યા હતા. થોડીવાર બાદ ડોક્ટરે મારા ડાબા હાથ પર કિસ કરી બચકું ભરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પેશન્ટની નળી ખુલી જતા ડોક્ટર દર્દીને તપાસીને બહાર નીકળી ગયા હતા. બીજી તરફ પીડિત યુવતીએ આ મામલે પોતાના પરિવારજનોને વાત કરતા તેઓ પણ રોષે ભરાયા હતા અને ડોક્ટર પ્રતિક માવાણીની ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં છેડતી અંગે પૂછતા ડોક્ટરે રૂપિયા પડાવવા આવ્યા હોવાનો આરોપ મૂકતા પીડિતાના પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા, જેમણે ડોક્ટરને બહેરમીથી ફટકારીને અધમુઓ કરી નાખ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બાદ તબીબની હાલત ગંભીર હોવાથી તે આઈસીયુમાં સારવાર લઈ રહ્યો છે. કાપોદ્રા પોલીસે પીડિત યુવતીની ફરિયાદના આધારે ડોક્ટર પ્રતિક માવાણી વિરુદ્ધ છેડતીનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ડોક્ટર ઉપર જીવલેણ ગંભીર હુમલો કરેલો, જે અનુસંધાને ડોક્ટરશ્રી દ્વારા ખંડણી, પૈસાની માંગણી, સમાધાન કરવા માટે અને ગંભીર ઇજાઓ વગેરેની ફરિયાદ આપવામાં આવેલી. એ જ સમયે છોકરી દ્વારા પણ ડોક્ટર વિરુદ્ધ છેડતીની ફરિયાદ આપવામાં આવેલી. આ બંને ફરિયાદોની તપાસ તટસ્થ રીતે ચલાવવા માટે ઉપરથી સૂચના અને માર્ગદર્શન મળતું હોય. ડોક્ટરશ્રી હાલ આ જીવલેણ હુમલામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જે ડોક્ટરશ્રીએ ફરિયાદ દાખલ કરેલી છે ખંડણી અને મારામારીની, તે પૈકી એનો મુખ્ય આરોપી મોહિતભાઈ ભગવાનભાઈ ઘાસકટા, તેની ગઈકાલે રાત્રે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. અગાઉ પણ એક આરોપીની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે અને અન્ય આરોપીની શોધખોળ હાલ જુદી જુદી ટીમો બનાવી તપાસ ચાલુ છે. યુવતીએ છેડતીનો આક્ષેપ કરતા તેણીના પરિવારજનો અને મિત્રોએ મારામારી કરી હતી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે સામે ગુનો નોંધ્યો હતો. તબીબને માર મારનાર વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યાં તબીબ પર હુમલો, ખંડણી, મારામારીની ઘટનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પણ એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. મોહિત ઘાસકટા નામના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી અને તેના અન્ય સાથી મિત્રોએ હોસ્પિટલમાં પ્રવેશ કરી મારામારી કરી હતી. આ પ્રકરણને લઈ હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે. પોલીસ દ્વારા બંને દિશામાં તપાસ કરવામાં આવી રહી છે અને 3 જેટલા નિવેદન પણ લેવાયા છે. સુરતના ઉધના વિસ્તારમાં બીઆરટીએસ બસમાં તોડફોડ અને ડ્રાઈવર ક્લીનર પર હુમલો કરનાર આરોપી રીડો ગુનેગાર નીકળ્યો છે. શાહિલ ઝાકિર શેખને ઉધના પોલીસે ઝડપી લીધો છે. આરોપીએ બીઆરટીએસ બસના કાચ તોડી ડ્રાઈવર અને ક્લીનર સાથે મારપીટ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. આરોપી શાહિલ ઝાકિર શેખ શહેરમાં મોપેડ ચોરી અને સોનાની ચેઇન સ્નેચિંગના અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. આરોપી ઉધના વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ બીઆરટીએસ બસમાં ઘૂસી ગયો હતો અને અચાનક કાચ તોડવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન ડ્રાઈવર અને ક્લીનરે તેને રોકવાનો પ્રયાસ કરતા શાહિલે બંને પર હુમલો કરી મારપીટ કરી હતી. બાદમાં બંનેને આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી છૂટ્યો હતો. આ મામલે ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. ઉધના પોલીસે બાતમીના આધારે આરોપીને ડિંડોલી ભેસ્તાન આવાસ ખાતેથી ઝડપી લીધો હતો. આરોપી પાસે ચોરી કરેલા 2 મોબાઈલ ફોન, 2 સોનાની તૂટેલી ચેઇન અને 1 રેમ્બો ચપ્પુ મળી આવ્યું છે. ઉપરાંત આરોપી પાસેથી એક મોપેડ મળી આવી હતી, જે તેણે ગોળાદરા ખાતેની નીલકંઠ સોસાયટીમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસની વધુ પૂછપરછમાં આરોપીએ અન્ય ચેઇન સ્નેચિંગની ઘટનાઓમાં સંડોવાયેલો હોવાની કબૂલાત કરી છે.
વડોદરા ખાતે નિધિ ટેક્સટાઇલ રોડ પરથી સોનાની ચેઇન સ્નેચિંગ કરી હતી. સલામતપુરા વિસ્તારમાં એચટીસી માર્કેટ પાસે બીજી ચેઇન સ્નેચિંગ કરી હતી. મોપેડ ચોરી, ચેઇન સ્નેચિંગ અને અન્ય ગુનાઓ માટે ઉધના, ગોળાદરા, સલાબતપુરા અને પૂણા પોલીસ મથકમાં અગાઉથી ગુના નોંધાયેલા છે. દિવસ અગાઉ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ સોસાયટી જે ઇન્ડસ્ટ્રીયલ છે એરિયા, એમાં બીઆરટીએસ બસ સ્ટેશન પાસે બીઆરટીએસની બસ હતી ઊભી. એમાં એના ડ્રાઈવર સાથે એક વ્યક્તિએ મગજમારી કરી હતી. આ વ્યક્તિનું નામ શાહિલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ શેખ છે. એણે બીઆરટીએસના જે ડ્રાઈવર હતા એના સાથે મારામારી કરી, એને ચપ્પુ બતાવ્યું હતું અને બસનો કાચ તોડીને ત્યાંથી નાસી ગયો હતો. પોલીસ આ આરોપીને શોધતી જ હતી. પોલીસે જ્યારે આરોપીને પકડ્યો ત્યારે એની પાસેથી એક રેમ્બો છરો, એની પાસેથી બે સોનાની તૂટેલી ચેઇન, એક મોબાઈલ અને એક મોપેડ મળી આવ્યું હતું. પોલીસે આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા ખ્યાલ આવ્યો હતો કે આ તમામ વસ્તુઓ એની ચોરીની છે, કે જેમાં એણે મોબાઈલ છે અને એક સોનાની ચેઇન એ ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી હતી. જે ત્યાં બંને આ ગુના નોંધાયા હતા. આ બંને ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા. ઉધના પોલીસે આરોપી પાસેથી ₹2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ગેંગમાં અન્ય કોણ કોણ સામેલ છે અને આ આરોપી અત્યાર સુધીમાં કેટલા ગુનાઓ કરી ચૂક્યો છે. સુરત શહેર પોલીસ ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આરોપી સાહિલ ઝાકિર શેખ વેક્સિન શેડ્યુલ પ્રમાણે ફિક્સ સમયે ગુનાઓ કરતો હતો. તે વહેલી સવારે અને સાંજે રોડ પર આવતા રાહદારીઓને ટાર્ગેટ કરતો હતો. બીઆરટીએસ બસમાં થયેલી તોડફોડ અને ડ્રાઈવર ક્લીનર પરના હુમલા બાદ પોલીસ સતત તેની શોધખોળમાં હતી. તે ગોળાદરા, ઉધના, પૂણા અને સલાબતપુરા વિસ્તારમાં અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલો છે. અમે તેની વધુ પૂછપરછ કરી રહ્યા છીએ. સુરતના સચિન ગામ નજીક તલંગપુર રોડ પર મહાનગરપાલિકાના એક કર્મચારી અને પશુપાલક વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયોમાં પોલીસ હાથમાં ધોકો લઈને પશુપાલક સામે માથાકૂટ કરતો નજરે પડી રહ્યો છે. આ સમગ્ર ઘટના કેમ બની અને તેના પાછળનું સાચું કારણ શું છે તે અંગે તપાસ ચાલુ છે. સુરતના સચિન ગામ નજીક તલંગપુર રોડ પર વહેલી સવારમાં વિવાદ સર્જાયો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયોમાં જોવા મળે છે કે મનપાના એક કર્મચારી અને પશુપાલક વચ્ચે ઉગ્ર વિવાદ થાય છે અને આ દરમિયાન એક વ્યક્તિ પોલીસના હાથમાં ધોકો લઈને પશુપાલક સાથે માથાકૂટ કરે છે. તલંગપુર રોડ પર વહેલી સવારમાં મનપાના કર્મચારી અને પશુપાલક વચ્ચે અચાનક ઉગ્ર તંગદિલી સર્જાઈ હતી. વિડીયોમાં જણાય છે કે એક મનપા કર્મચારી પોલીસની હાજરીમાં પશુપાલક સાથે ત્રાસદાયક વર્તન કરે છે. આક્ષેપ છે કે મનપા કર્મચારી પોલીસના હાથમાં ધોકો લઈને પશુપાલક સાથે માથાકૂટ કરે છે. વિડીયો વાયરલ થતા સમગ્ર મામલો ગરમાયો છે. આ સમગ્ર ઘટના કેમ બની અને તેના પાછળનું સાચું કારણ શું છે તે અંગે તપાસ ચાલુ છે. વિડીયો વાયરલ થતા લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે અને મનપાના કર્મચારીઓના વર્તન પર સવાલ ઉઠી રહ્યા છે. પોલીસ અને સુરત મહાનગરપાલિકા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. વિડીયો સામે આવતા જ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરત રેલવે સ્ટેશન પર આજે એક યુવક ટ્રેન પર ચડી જતા ભારે હંગામો સર્જાયો હતો. યુવક ટ્રેન પર ચડીને બચાવવા જનારને ઇલેક્ટ્રિક વાયર પકડી લેવાનું કહેતો હતો અને પકડવાનો પ્રયાસ પણ કરતો હતો. યુવકને લોકો અને આરપીએફ દ્વારા 45 મિનિટની ભારે જહેમતે નીચે ઉતારવામાં આવ્યો હતો. યુવક માનસિક બીમાર હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે, જ્યારે આ હંગામાના પગલે 7 જેટલી ટ્રેન મોડી પડી હતી. સુરત રેલવે સ્ટેશન પર આવેલા પ્લેટફોર્મ નંબર 4 પર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન આવીને ઊભી રહી હતી. દરમિયાન એક યુવક એન્જિનની ઉપર ચડી ગયો હતો. યુવક ટ્રેનના એન્જિન પર બેસીને હાથ જોડતો હતો અને ઇશારાઓ કરી રહ્યો હતો. લોકો તેને સમજાવીને નીચે ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જો કે તે ઉતરી રહ્યો ન હતો. આ અંગેની જાણ થતાં જ આરપીએફના જવાનો પણ દોડી આવ્યા હતા. શરૂઆતમાં સમજાવીને ઉતારવાનો પ્રયાસ કરતા તે નીચે ઉતરતો ન હતો. બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર પહોંચી હતી ત્યારે 9:18 આ યુવક ટ્રેનના એન્જિન પર ચડી ગયો હતો. આ અંગેની જાણ થતાં જ પહેલા 9:23 ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દેવામાં આવી હતી. આ સાથે જ આરપીએફ અને લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને યુવકને નીચે ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ભારે જહેમત બાદ આરપીએફ જવાન અને લોકો બંને મળીને યુવકને નીચે ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આરપીએફ જવાનો અને લોકો યુવક સુધી પહોંચતા જ યુવક ઇલેક્ટ્રિક વાયર પકડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જો કે વીજ સપ્લાય બંધ હોવાથી યુવકને કંઈ થયું ન હતું.
દરમિયાન 45 મિનિટની જહેમત બાદ આરપીએફ અને લોકો દ્વારા યુવકને નીચે ઉતારી લેવામાં આવ્યો હતો. યુવક માનસિક બીમાર હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. જોકે યુવકને આરપીએફ દ્વારા લઈ જવામાં આવ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. યુવક ટ્રેન પર ચડી જવાના કારણે ટ્રેન વ્યવહારને પણ અસર પહોંચી હતી. 45 મિનિટ સુધી ચાલેલા આ ડ્રામાના કારણે 7 જેટલી ટ્રેનો મોડી પડી હતી. આ ટ્રેનોને 45 મિનિટ સુધી રાહ જોવી પડી હતી. જયપુર સુપરફાસ્ટ મેમુ, ડબલ ટેકર, તેજસ એક્સપ્રેસ, હમસફર એક્સપ્રેસ, સયાજીનગરી ડિલક્સ એક્સપ્રેસ ટ્રેન 45 મિનિટ સુધી મોડી પડી હતી, જેના કારણે મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પ્લેટફોર્મ ઉપર ઊભી રહેલી ટ્રેનના એન્જિન ઉપર ચડી જવાને લઈને આરપીએફની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. રેલવે પોલીસની એકચૂકના કારણે હજારો મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આરપીએફ જવાનો હોવા છતાં પણ આ યુવક ટ્રેન સુધી કઈ રીતે પહોંચ્યો એ તપાસનો વિષય છે. આ મામલે રેલવે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. સાપુતારા માલીગામ ઘાટ માર્ગ પર થયેલા ગંભીર બસ અકસ્માતમાં ડાંગ જિલ્લા વહીવટી તંત્રએ ઝડપી અને સંવેદનશીલ કાર્યવાહી કરી છે. નાસિકના ત્ર્યંબકેશ્વરની દ્વારકા જતી ખાનગી લક્ઝરી બસને નડેલા અકસ્માત બાદ જિલ્લા કલેક્ટર મહેશ પટેલના નેતૃત્વમાં સમગ્ર વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. શામગહાન સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આસપાસના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના કર્મચારીઓને તૈનાત કરી ઘાયલોની સારવાર શરૂ કરવામાં આવી હતી. ગંભીર ઇજાગ્રસ્તોને આહવા અને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સામાન્ય ઇજા પામેલા 19 મુસાફરોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ 3 મેડિકલ સ્ટાફ અને 1 પોલીસ અધિકારીની ટીમે તેમને મધ્યપ્રદેશની પિટોલી બોર્ડર સુધી સલામત રીતે પહોંચાડ્યા હતા. આ રાહત અને બચાવ કામગીરીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સુરત રેન્જના આઈજીપી પ્રેમવીર સિંહે સુરક્ષા કર્મીઓને ₹50,000નું ઇનામ અને પ્રશંસાપત્ર એનાયત કર્યા હતા. નાયબ પોલીસ અધિક્ષક એસજી પાટીલ, પીઆઈ આરએસ પટેલ સહિત 6 પોલીસ કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રએ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને મધ્યપ્રદેશ મોકલવા માટે પણ વાહનની વ્યવસ્થા કરી હતી. તારીખ 2 ફેબ્રુઆરી 2025ના રોજ વહેલી સવારે માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસે એક ખાનગી બસના ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને બસ આશરે 30 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. બસમાં કુલ 51 મુસાફરો હતા, જેમને ગંભીર અને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ સાપુતારા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. મુસાફરોને બચાવવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ગંભીર રીતે ઘવાયેલા લોકોને વિશેષ વાહન વ્યવસ્થા કરી અલગ અલગ હોસ્પિટલમાં મોકલાયા હતા. પ્રાથમિક સારવાર બાદ ઘાયલ મુસાફરો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેઓને સલામત રીતે પોતાના વતન પરત મોકલવાની તૈયારી પણ કરવામાં આવી હતી. આ જંબાઝ બચાવ કામગીરી માટે સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક આઈજીપી પ્રેમવીર સિંહે ડાંગ પોલીસની પ્રશંસા કરી અને તેમની શૌર્યભર્યા કામ માટે ₹50,000નું રોકડ ઇનામ અને પ્રશંસાપત્રો આપીને સન્માનિત કર્યા હતા. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.